જો ભાઈ આપણે આટલી લાક્ષણિકતા ભણી ગયા સૌથી પહેલા વિદ્યુત ચુંબકીય તરંગમાં સદિશ E અને સદિશ B ના તરંગોની વાત કરી હતી. એમના તરંગ સમીકરણ E is equal to E0 sin kx minus omega t. ધારી લો કે આ x અક્ષની દિશામાં છે તો આ x ઘટક હશે, y અને z ઘટક 0 હોય. ચુંબકીય ક્ષેત્ર ભાઈ સોરી આ y ની દિશામાં છે માટે x અને z યામ 0 લીધા મેં. ચલો ચુંબકીય ક્ષેત્ર ધારી લો કે z અક્ષની દિશામાં છે એનું સમીકરણ B0 sin kx minus omega t માટે bx અને by ઘટક 0 હશે. પછી આપણે એવી વાત થઈ હતી કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગો માટે કોઈ પણ ક્ષણે E અને B નો ગુણોત્તર એ શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગ જેટલો હોય છે. કોઈ પણ ક્ષણે E નું મૂલ્ય ધારી લો કે મહત્તમ હોય તો B નું મૂલ્ય પણ તમારે ગુણોત્તરમાં મહત્તમ લેવું પડે. જો તમે E નું RMS વેલ્યુ લેતા હો તો B નું પણ RMS વેલ્યુ લેવાની રહેશે. પછી આપણે એવી વાત થઈ હતી કે ભાઈ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ c is equal to omega by k f lambda અને શૂન્ય અવકાશના માધ્યમમાં મેક્સવેલે આપણને આપેલું સમીકરણ હતું 1/√μ0 એપ્સિલોન 0, જ્યાં μ0 એ પરમિએબિલિટી, એપ્સિલોન 0 પરમિટિવિટી દર્શાવે. અન્ય માધ્યમમાં એટલે કે શૂન્ય અવકાશ સિવાયના માધ્યમમાં આ તો બધું એનું એ જ એફ લેમ્બડા ઓમેગા બાય કે, પણ 1/√μ એપ્સિલોન, જ્યાં મ્યુ જે તે માધ્યમની પરમિએબિલિટી ને એપ્સિલોન જે તે માધ્યમની પરમિટિવિટી હતી, જેને આપણે આમ પણ લખેલું 1/√μr μ0 એપ્સિલોન r એપ્સિલોન 0. મ્યુ ની જગ્યાએ μr μ0 અને એપ્સિલોન ની જગ્યાએ એપ્સિલોન r એપ્સિલોન 0. આ μr એટલે સાપેક્ષ પરમિએબિલિટી અને એપ્સિલોન r એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક અથવા તો સાપેક્ષ પરમિટિવિટી. આને આધારે આપણે એને નામ આપ્યું હતું c/√μr એપ્સિલોન r. કેમ? તો કે 1/√μ0 એપ્સિલોન 0 એટલે c. આની જગ્યાએ c મૂકી દીધો એટલે 1/√μr એપ્સિલોન r રહ્યા હતા. આને આધારે આપણે માધ્યમના વક્રી ભવનાંકનું સૂત્ર આપ્યું હતું. કોઈ પણ માધ્યમનો વક્રી ભવનાંક એ c/v, એટલે કે જો માધ્યમ કોઈ પણ માધ્યમમાં પ્રકાશનો વેગ એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ v હોય તો c/v એ જે તે માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક દર્શાવે છે. એટલે રહેશે શું? તો જો c/v that means √μr એપ્સિલોન r આવું રહ્યું હતું. ઓકે, ત્યારબાદ ભાઈ કોઈ બી વિદ્યુત ચુંબકીય તરંગ હોય એ વેગમાન અને ઉર્જાનું પ્રસરણ કરે, કારણ કે તરંગનું કાર્ય જે છે વેગમાન અને ઉર્જાનું પ્રસરણ કરે. તે વેગમાન અને ઉર્જાનું પ્રસરણ કરે છે. ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગમાં ઉર્જા ઘનતા, ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગની ઉર્જા ઘનતાનું સૂત્ર તો કે વિદ્યુત ચુંબકીય તરંગ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું બનેલું હતું, માટે એમાં વિદ્યુતની ઉર્જા ઘનતા વત્તા ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા બંનેનો સરવાળો હતો. ભાઈ આપણે ભણી ગયા ચેપ્ટર નંબર 2 ની અંદર
વિદ્યુત ઉર્જા ઘનતા કેપેસિટર ની અંદર ભણ્યા હતા હાફ એપ્સાઇલોન 0 E સ્ક્વેર, અને ચુંબકીય ઉર્જા ઘનતા એ છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ગયા ભાઈ બી સ્ક્વેર બાય 2 મ્યુ 0, પાંચમા ચેપ્ટરમાં સરખામણીને આધારે પણ ભણ્યા હતા. પણ અહીંયા આગળ આપણને યાદ હોવું જોઈએ કે આ વિદ્યુત ચુંબકીય તરંગોના દોલનો છે, માટે ઈ અને બી ના મૂલ્યો સતત બદલાય છે, અને તેથી તાત્ક્ષણિક મૂલ્ય ઈ અને બી ને આપણે માપી શકવાના નથી. તેવા સંજોગોમાં આપણે આરએમએસ વેલ્યુ લખવી જોઈએ. એટલે રિયલમાં એની આરએમએસ સમીકરણ લખવું તો હાફ એપ્સિલોન 0 ERMS સ્ક્વેર પ્લસ BRMS સ્ક્વેર બાય 2 મ્યુ 0. સામાન્ય રીતે દાખલામાં જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગ માટે ઉર્જા ઘનતાની વાત આવે, અથવા તો ઉર્જા ઘનતા આપેલી હોય અને એની પરથી આપણે ઈ કે બી નું મૂલ્ય શોધવું હોય તો આરએમએસ વેલ્યુ પેલા શોધવી પડે, અને એની પરથી આપણે મહત્તમ મૂલ્ય શોધી શકીએ. અહીંયા આગળ સમીકરણમાં રો ઇઝ ઇક્વલ ટુ હાફ એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બાય 2 મ્યુ 0 માં બી બરોબર ભાઈ આપણે જાણીએ છીએ, જો બીજું સમીકરણ સી એટલે બીજી લાક્ષણિકતા સી ઇઝ ઇક્વલ ટુ ઈ બાય બી, તો બી ઇઝ ઇક્વલ ટુ ઈ બાય સી મૂકતા આપણે એ પણ જાણીએ છીએ કે સી બરોબર તો 1/√μ0 એપ્સિલોન 0 છે. ધેટ મીન્સ ઇઝ ઇક્વલ ટુ ઈ, અને આ સી ની જગ્યાએ 1/√μ0, પણ સી છેદમાં છે એટલે આ 1/√μ0 છેદના છેદમાં એટલે ઉપર જશે, ઇન્ટુ √μ0 એપ્સિલોન 0. આ કિંમત ઉપરના સમીકરણમાં મૂકતા ચલો ભાઈ, માટે ઉર્જા ઘનતા શું થશે જુઓ તો હાફ એપ્સિલોન 0 ઈ સ્ક્વેર એમ ના એમ પ્લસ, ચલો બી સ્ક્વેર છે આ, તો એની જગ્યાએ ઈ સ્ક્વેર મ્યુ 0 એપ્સિલોન 0, આ રૂટ નીકળી જશે એટલે ઈ સ્ક્વેર મ્યુ 0 એપ્સિલોન 0 અપોન આ 2 મ્યુ 0 એમ ના એમ. તમે જોઈ શકો છો મ્યુ 0 ગયા, તો ઉર્જા ઘનતા શું થઈ ભાઈ હાફ એપ્સિલોન 0 ઈ સ્ક્વેર પ્લસ હાફ એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. આ તમને શું દર્શાવે છે ખ્યાલ છે કે બંનેના મૂલ્યો સરખા જ મૂલ્ય છે. જુઓ આ બી સ્ક્વેર બાય 2 મ્યુ 0 નું સાદુરૂપ આપ્યું તે હાફ એપ્સિલોન 0 ઈ સ્ક્વેર જ થયું. એટલે કે ઉર્જા ઘનતામાં વિદ્યુત ઉર્જા ઘનતા અને ચુંબકીય ઉર્જા ઘનતા બંનેના મૂલ્યો સમાન હોય છે. એમ છતાંય ધ્યાન રાખજો, એમ છતાંય વિદ્યુતની પ્રકાશ ઉત્પન્ન કરવામાં સંવેદના વધારે હોય છે, ધ્યાન રાખજો. ઓકે, અહીંયા આગળ હાફ એપ્સિલોન 0 ઈ સ્ક્વેર, હાફ એપ્સિલોન 0 ઈ સ્ક્વેર, ધેટ મીન્સ રો ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. આ ઉર્જા ઘનતાનું સૂત્ર મળ્યું વિદ્યુત ચુંબકીય તરંગ માટે. હવે હું જો આને બી ના સ્વરૂપમાં ફેરવી દેવું હોય તો એપ્સિલોન 0 ની જગ્યાએ આપણે જાણીએ છીએ કે 1/μ0 અને ઈ ની જગ્યાએ બી, તો એને આમ પણ તમે લખી શકો એપ્સિલોન 0 ઈ સ્ક્વેર અથવા તો બી સ્ક્વેર બાય મ્યુ 0. ઓકે, આ એની છઠ્ઠી લાક્ષણિકતા આપણે દર્શાવી ઉર્જા ઘનતા. હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય તરંગ જ્યારે કોઈ સપાટી પર આપાત થાય અને જ્યારે એ સપાટી પર આપાત થશે અને જો સપાટી આ વિદ્યુત ચુંબકીય તરંગનું સંપૂર્ણપણે શોષણ કરશે તો સપાટીના વેગમાનમાં ફેરફાર થશે. એટલે સાતમું, વિદ્યુત ચુંબકીય તરંગ સપાટી પર આપાત થાય અને જો સપાટી વિદ્યુત ચુંબકીય તરંગનું સંપૂર્ણ શોષણ કરે તો બધી જ ઉર્જા એ સપાટી શોષી લેશે.
चलो बधी ऊर्जा ए सपाटी शोषी ले એટલે શું થશે તો કે જે સપાટી જે છે ને એ સપાટી ઉપર વેગમાનમાં ફેરફાર થતો જોવા મળશે તેથી સપાટીના વેગમાનમાં ફેરફાર ડેલ્ટા પી કહો અથવા તમે એને ખાલી પી કહો તો પણ ચાલશે જેનું સૂત્ર છે u/c જેનું સૂત્ર છે u/c જ્યાં u તરંગ ઊર્જા અને c શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ ભાઈ આ હતી 7મી લાક્ષણિકતા બોલો ભાઈ આ 7 લાક્ષણિકતા સુધીમાં ક્યાંય પ્રોબ્લેમ લગભગ આ ચાલી ગઈ હતી બોલો ભાઈ સાથે સાથે લાક્ષણિકતા ખ્યાલ આવ્યો છે આ બધા સમીકરણ છે ધ્યાન રાખજો એમસીક્યુ માટે ખૂબ જ અગત્યના છે એટલે આ લાક્ષણિકતા આવડે તો જ આને એમસીક્યુ દાખલા આવડશે ચલો ભાઈ 8મી લાક્ષણિકતા આવું વિદ્યુત ચુંબકીય તરંગ જ્યારે સપાટી પર આપાત થાય અને એનું સંપૂર્ણ શોષણ થઈ જાય એટલે વેગમાનમાં ફેરફાર થાય ભાઈ આપણે તો જાણીએ છીએ ન્યૂટનના ગતિનો બીજો નિયમ વેગમાનમાં ફેરફાર થાય તો સપાટી પર બળ લાગ્યું કહેવાય માટે સપાટી પર લાગતું બળ ભાઈ બળ શું કહે છે વેગમાનનો ફેરફાર ભાગ્યા સમયગાળો ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી ડેલ્ટા પી ધેટ મીન્સ u/c અને સમયગાળો ધારી લો કે ડેલ્ટા ટી છે તો u/c ડેલ્ટા ટી u/c અને આ ડેલ્ટા ટી આ સપાટી પર લાગતું બળ થયું ભાઈ બળ લાગે એટલે આપણે જાણીએ છીએ કે દબાણ ઉત્પન્ન થાય એટલે સપાટી પર દબાણ ઉત્પન્ન થશે જેને વિકિરણ દબાણ કહીએ આપણે ભાઈ વિકિરણ દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ બળનું સૂત્ર આ રહ્યું u/c ડેલ્ટા ટી અને આ ક્ષેત્રફળ ભાઈ આપણને એ પણ ખબર છે કે અહીંયા આગળ આ વિદ્યુત ચુંબકીય તરંગ જે સ્ત્રોતમાંથી ઉદ્ભવે એનો પાવર તમારે દર્શાવવો હોય તો પાવર બરોબર ઊર્જા ભાગ્યા સમય એટલે કે u/ડેલ્ટા ટી પાવર ખબર હોય તો તમે વિકિરણની તીવ્રતા શોધી શકો તીવ્રતા એટલે ઇન્ટેન્સિટી ઇન્ટેન્સિટીનું સૂત્ર શું પાવર ભાગ્યા ક્ષેત્રફળ પાવર ભાગ્યા ક્ષેત્રફળ ભાઈ પાવર u/ડેલ્ટા ટી અને ક્ષેત્રફળ એ ધેટ મીન્સ વિકિરણની તીવ્રતા ઊર્જા ભાગ્યા ક્ષેત્રફળ અને આ સમય આ તીવ્રતાનું સૂત્ર પણ આપણને ખબર છે કે ઊર્જા ભાગ્યા કદ કરીએ તો ઊર્જા ઘનતા થાય તો એક કામ કરીએ આ સમીકરણને ઉપર નીચે c વડે ગુણી નાખું કેમ તો કે ભાઈ પ્રકાશ c જેટલા વેગથી ગતિ કરે છે તો મેં આ c વડે ગુણ્યા c વડે ભાગ્યા એટલે સમીકરણમાં તો કોઈ ફેર ના પડે પણ ફેર શું પડ્યો હવે એ બતાવું તમને જુઓ ભાઈ c ઇન્ટુ ડેલ્ટા ટી એટલે તો શું થયું ઝડપ ગુણ્યા સમય ભાઈ ઝડપ ગુણ્યા સમય એટલે તો અંતર કહેવાય ધેટ મીન્સ આ થઈ ગયું અંતર અથવા લંબાઈ તમે એને જે નામ આપો એ તો ક્ષેત્રફળ ગુણ્યા અંતર એટલે તો કદ કહેવાય ધેટ મીન્સ ઊર્જા ગુણ્યા c ભાગ્યા કદ જ્યાં કદ એટલે ac ડેલ્ટા ટી ભાઈ
પણ ઉર્જા ભાગ્યા કદ એટલે તો ઉર્જા ઘનતા, ઉર્જા ભાગ્યા કદ એટલે ઉર્જા ઘનતા, ધેટ મીન્સ રો. આ ઉર્જા ભાગ્યા કદની જગ્યાએ રો, ધેટ મીન્સ I is equal to rho into C. I is equal to rho into C. પણ રો તો રો ની કિંમત છે તમારી જોડે એપ્સાઇલોન 0 E સ્ક્વેર, એપ્સાઇલોન 0 E સ્ક્વેર, અને આ CM ના એમ એટલે એપ્સાઇલોન 0 C E સ્ક્વેર. આ વિદ્યુત ચુંબકીય તરંગનું પાવરનું સૂત્ર, આ તીવ્રતાનું સૂત્ર, આ બળનું સૂત્ર, આ દબાણનું સૂત્ર. આપણી ચોપડીમાં આ પાવરનું સૂત્ર અને તીવ્રતાનું સૂત્ર નથી, પણ ખાલી દબાણની ચર્ચા છે અને ચોપડીમાં સ્પષ્ટતા કરી છે કે આ દબાણનું મૂલ્ય ખૂબ નાનું હશે. કેમ? બહુ સ્પષ્ટ છે, એનું રીઝન બહુ સ્પષ્ટ છે કે ભાઈ ધ્યાનથી જુઓ તો આ દબાણના સૂત્રમાં C છેદમાં છે, એટલે 3 ગુણ્યા 10⁸ એ છેદમાં હોય તો નેચરલ વસ્તુ છે કે છેદ બહુ મોટો, માટે દબાણ ખૂબ જ નાનું. માટે સૂર્યના વિકિરણ આપણા હાથ કે આપણા શરીર પર પડે તો આપણને વિકિરણ દબાણ તો લાગે જ છે, પણ ખબર નથી પડતી. એનું કારણ એ છે કે આ વિકિરણ દબાણનું મૂલ્ય 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ હોય તો વૈજ્ઞાનિકોએ શોધી નાખ્યું કે લગભગ 7 ગુણ્યા 10⁻⁶ પાસ્કલ જેટલું હોય છે. 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળી સપાટી પર લાગતું દબાણ 7 ગુણ્યા 10⁻⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે તમે વિચાર કરો, આ 1 મીટર સ્ક્વેર પર હોય. હવે આપણે હથેળી પર સૂર્યપ્રકાશ અથવા તો ટ્યુબલાઇટમાંથી આવતા વિકિરણ આપાત થતા હોય તો આપણી હથેળીનું ક્ષેત્રફળ તો કેટલું બધું નાનું હશે. તો તમે વિચારી શકો છો કેટલું બધું સૂક્ષ્મ દબાણ ઉત્પન્ન થાય છે. માટે આપણને ખબર નથી પડતી કે ભાઈ સૂર્યપ્રકાશ કે વિદ્યુત ચુંબકીય તરંગો આપાત થવાને કારણે આપણે દબાણ લાગે છે. ચલો ભાઈ, ત્યારબાદ 11મી લાક્ષણિકતા તે બિનયાંત્રિક તરંગ છે. કેમ? તો કે લાસ્ટ લેક્ચરમાં સમજાયું હતું કે આ તરંગ ના પ્રસરણ માટે કોઈ પણ માધ્યમના કણો ભાગ ભજવતા નથી, પરંતુ સદિશ E અને સદિશ B ના દોલનને કારણે આ તરંગ ઉત્પન્ન થાય છે, માટે તે બિનયાંત્રિક છે. પછી આપણે એવું પણ કીધેલું કે ભાઈ આ તરંગ લંબગત તરંગ છે, એનું પણ કારણ આપ્યું. ભાઈ આ તરંગ કેમ લંબગત તરંગ છે? તો કે આ તરંગના પ્રસરણમાં સદિશ E અને સદિશ B ના ઘટકો તરંગ પ્રસરણની દિશાને લંબ દિશામાં દોલન કરે છે, માટે આ તરંગો લંબગત તરંગ છે. પછી આપણે કીધેલું કે આ તરંગની દિશા E ક્રોસ B ની દિશામાં હોય છે. તરંગની દિશા E ક્રોસ B ની દિશામાં હોય છે. ભાઈ આનો ઉપયોગ, આ વિદ્યુત ચુંબકીય તરંગનો ઉપયોગ એ રિયલમાં 1 મીટરની વ્યાખ્યા આપવામાં પણ વપરાય છે. કઈ રીતે એ તમને કહું તો કે આ જે પ્રકાશનો વેગ જે છે ને શૂન્ય અવકાશમાં 3 × 10⁸ મીટર પર સેકન્ડ એપ્રોક્સિમેટલી લઈએ છીએ. બાકી જો 3 × 10⁸ ની જગ્યાએ એક્ઝેક્ટ લેવા જઈએ તો એ મૂલ્ય લખાય 2.997924 × 10⁸. અને એક્ઝેક્ટ વેલ્યુ તરીકે લખવા જઈએ શું લખાય? 2.9974 સમથિંગ લખાય. હવે એ એક્ઝેક્ટ વેલ્યુ તમારે યાદ રાખવી હોય તો રાખો તો એ ચાલે, ના રાખો તો પણ ચાલશે, કારણ કે આપણે પરીક્ષામાં લખવાની નથી. 99 આઈ થિંક 79 હશે, 246 × 10⁸ મીટર પર સેકન્ડ. તો આની આધારે તમે એમ કઈ રીતે આપણે કઈ રીતે કહી શકીએ કે ભાઈ સમયનો એકમ આપી શકાય? તો જુઓ, C એટલે અંતર ભાગ્યા સમય, કારણ કે C એટલે ઝડપ છે. તો જો હું સમય બરોબર 1/c લઈ લઉં, સમયની કિંમત જો 1/c લઈ લઉં, કારણ કે C નું મૂલ્ય એ બહુ જ ફિક્સ મૂલ્ય છે,
એ મૂલ્ય સામાન્ય રીતે બદલાતું જોવા મળતું નથી. ધેટ મીન્સ સમયનું મૂલ્ય જો હું 1/c લઉં તો અંતર કેટલું થશે જુઓ તો અંતરનું સૂત્ર આપણને ખબર છે c ગુણ્યા સમય. આ c ગુણ્યા સમય. હવે સમય તો 1/c લેવાનો છે એટલે c ઉડી જશે. ધેટ મીન્સ 1 મીટર. આમ 1 મીટરની વ્યાખ્યા એસઆઈ એકમ પદ્ધતિમાં આ રીતે આપવામાં આવે છે કે શૂન્ય અવકાશમાં પ્રકાશે અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગે 1/c જેટલા સમયમાં કાપેલ અંતરને 1 મીટર અંતર કહીએ છીએ. ધ્યાન રાખજો, જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગ શૂન્ય અવકાશની જગ્યાએ અન્ય માધ્યમમાં હોય ત્યારે વેગ બદલાઈ જાય છે, કારણ કે એનું સૂત્ર આપણે જાણીએ છીએ 1/μ એપ્સાઇલોન થઈ જાય છે. બોલો ભાઈ, ક્લિયર છો? આ બધી વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા હતી. ક્લિયર? જે આપણે લાસ્ટ લેક્ચરમાં અધૂરી રહી હતી મેં એ બધી જ લાક્ષણિકતા પૂરી કરી. અમુક લાક્ષણિકતા ચોપડીમાં નથી એમ છતાં મેં સ્પષ્ટતા કરી દીધી છે. બોલો ભાઈ, આવડે? આ બધી લાક્ષણિકતા તમારે ફરજિયાત ગોખવાની, પણ 1-2 વાર વાંચશો તો એ તમને આવડી જાય એવી છે લાક્ષણિકતાઓ. બોલો ભાઈ, આમાં કોઈને ક્યાંય ડિફિકલ્ટી? ના સર. ચલો તો ભાઈ ઉદાહરણ નંબર 8.2. કેમ તો કે 8.1 જે છે એ કેન્સલ છે, એટલે ઉદાહરણ 8.2. ભાઈ એક અહીંયા આગળ કહેવાનું રહી ગયું, 15મી લાક્ષણિકતા તરીકે લેવું હોય તો વિદ્યુત ચુંબકીય તરંગનું ભાઈ વિવર્તન, વ્યતિકરણ, ધ્રુવીભવન થતું જોવા મળે છે. હંમેશા યાદ રાખો, જે પદાર્થનું વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન જેવી ઘટના થાય તો જ એ તરંગ છે તેમ કહેવાય. તરંગ પારખવા માટે એનું વ્યતિકરણ, વિવર્તન થવું જરૂરી છે. વિદ્યુત ચુંબકીય તરંગ માટે એ થાય છે, માટે એ આપણે કહી શકીએ છીએ કે તરંગ છે, જે આપણે આગળના ચેપ્ટરમાં ભણીશું પણ ખરા, પણ આ તો તમને યાદ કરાયું. ચલો ભાઈ, ઉદાહરણ 8.2. ચલો ભાઈ 8.2. એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું, ચલો ભાઈ આવૃત્તિ આપી દીધી છે 25 મેગાહર્ટ્ઝ. સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે છે. ભાઈ તરંગ x અક્ષની દિશામાં ગતિ કરે છે. ચોક્કસ સમય અને અવકાશના એક ચોક્કસ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર નું મૂલ્ય 6.3 જે કેરેટ વોલ્ટ પર મીટર. જે કેરેટ આવી ધેટ મીન્સ સદિશ સ્વરૂપ આપ્યું છે. તો આ બિંદુ આગળ બી શોધો, ધેટ મીન્સ સદિશ સ્વરૂપે બી શોધવાનો છે. ભાઈ સિમ્પલ, જો હમણાં જ આપણે લાક્ષણિકતામાં ભણી ગયા C is equal to E by B. That means B is equal to E by C. માટે B બરોબર. ચલો ભાઈ E છે 6.3, મૂલ્ય લખીએ છીએ અત્યારે, અને C 3 ગુણ્યા 10⁸. That means 2.1 into 10⁻⁸ ટેસ્લા. પણ આપણે સદિશ સ્વરૂપ જોઈએ છે એટલે બી ની દિશા નક્કી કરવી પડશે. તમને ખબર છે વિદ્યુત ચુંબકીય તરંગની દિશા E ક્રોસ બી ની દિશામાં છે. હવે E ક્રોસ બી અહીંયા દિશા શું આપી છે? x અક્ષની દિશા, એટલે I કેરેટ. તો સ્પષ્ટ છે કે E ક્રોસ બી ની દિશા I કેરેટ થવું જોઈએ. હવે E ની દિશા તમને શું આપી છે? J કેરેટ. તો તમને ખબર આવી છે J ક્રોસ ખાલી જગ્યા કરીએ તો I કેરેટ થાય.
તો આપણે બધા જ જાણીએ છીએ જે ક્રોસ કે કરીએ તો I કેરેટ થાય. ધેટ મીન્સ ચુંબકીય ક્ષેત્ર એ ઝેડ અક્ષની દિશામાં હોવું જોઈએ. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ સદિશ બી બરોબર 2.1 into 10⁻⁸ કે કેરેટ ટેસ્લા. આ જવાબ થઈ. આ તો 8.2. તમે સમજી શકો છો કે કેટલો સિમ્પલ દાખલો છે. MCQ માં જે પૂછાય, તમને બી માંગેલું છે, આપણી જોડે સૂત્ર છે C = E/B. બી ને કરતા બનાયા, E અને C ની કિંમત મૂકી દીધી. દિશા કઈ રીતે નક્કી કરી તો આપણને ખબર છે E ક્રોસ B એ વિદ્યુત ચુંબકીય તરંગની દિશા આપે. એટલે E ક્રોસ B એ I કેરેટ થવું જોઈએ. કેમ I કેરેટ? તો રકમમાં આપી દીધું છે કે તરંગ x અક્ષની દિશામાં. હવે E ઓલરેડી તમને y અક્ષની દિશામાં આપેલું છે, એટલે જે કેરેટ છે તો જે ક્રોસ કે કરીએ તો E ક્રોસ B ની દિશા થઈ જશે I કેરેટ. બોલો ક્લિયર છો? ભાઈ ખ્યાલ આવે બધાને? ચલો ભાઈ 8.3. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર BY is equal to, BY નો અર્થ એવો થયો કે ચુંબકીય ક્ષેત્ર y અક્ષની દિશામાં દોલન કરી રહ્યું છે. 2 into 10⁻⁷ sin 0.5 into 10⁻³ x plus 1.5 into 10⁻11 ટેસ્લા છે. તો તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી હશે? અને બીજો પ્રશ્ન છે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવો. ચલો ભાઈ, અહીંયા આગળ સૌથી પહેલા શરૂઆત કરીશું તો કે આ સમીકરણને B = B0 sin kx plus omega t સાથે સરખાવતા. તમને થશે સાહેબ આપણે તો સમીકરણમાં અહીંયા માઇનસ લખીએ છીએ ને, મેં અહીંયા પ્લસ આપ્યું માટે પ્લસ લખ્યું, માઇનસ આપ્યું તો માઇનસ લખ્યું. આ પ્લસ અને માઇનસ નો અર્થ તમને યાદ હોવો જોઈએ કે ભાઈ અહીંયા માઇનસ હોય તો એ ધન એક્સ અક્ષની દિશામાં અને અહીંયા પ્લસ હોત તો આ ઋણ એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે એમ કહેવાય. ઓકે, જો ભાઈ આ બંનેને સરખાઈએ કેટલી વસ્તુ મળે છે જુઓ. એક તો B0 મળી ગયું. શું મળ્યું B0 ની કિંમત? તો કે B0 is equal to 2 into 10⁻⁷ ટેસ્લા. પછી આ k ની કિંમત મળી જુઓ. શું મળી k ની કિંમત? તો કે k is equal to 0.5 into 10⁻³ રેડિયન પર મીટર. અને પછી તેની કિંમત મળી આ ઓમેગા. ઓમેગા is equal to 1.5 into 10⁻11 રેડિયન પર સેકન્ડ. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ k બરોબર 2π/λ માટે λ is equal to 2π/k. That means 2π એટલે 6.28 અને k ની કિંમત 0.5 છે એટલે હાફ લખીએ અને આ ગુણ્યા 10⁻³. ભાઈ હાફ છે એટલે 2 ઉપર ગયા તો 6.28 ગુણ્યા 2 એટલે 12.56 ગુણ્યા 10⁻³ મીટર. તરંગ લંબાઈ મળી ગઈ. પહેલો જવાબ મળી ગયો લેમ્બડા 12.56 ગુણ્યા 10⁻³. હવે વાત આવે આવૃત્તિ. તો આપણને ખબર છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf માટે f ઇઝ ઇક્વલ ટુ ω/2π. ચલો ઓમેગા આપણી જોડે છે 1.5 into 10⁻11 1.5 into 10⁻11 upon 2π એટલે 6.28. ભાઈ 1.5
ભાગ્યા 6.28 તમારે કરવાના રહેશે. ચોપડી પ્રમાણે ડાયરેક્ટ લખી નાખું છું 23.9 ગીગાહર્ટ્ઝ. તમે ગણતરી કરશો તો કંઈક તમારે 0.2288 સમથિંગ આવશે અને ઇન્ટુ 10⁻11 છે એટલે 22.88 ગુણ્યા 10⁹ થયા કહેવાય. હવે 22 છે એટલે આપણે એને 23 લખ્યા અને 10⁹ એટલે ગીગા. તમે કેલ્ક્યુલેટર ચેક કરી શકો. ઓકે ભાઈ, લેમડા મળી ગયું, આવૃત્તિ પણ મળી ગયું. હવે વાત આવે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. ભાઈ આપણે જાણીએ છીએ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ તો જેમ અહીંયા આગળ આપણે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ લખ્યું છે એ જ રીતે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ E બરોબર E0 sin kx plus omega t. ધેટ મીન્સ આ તો આનું આ જ રહેશે એટલે આ કૌંસ તો એનું એ જ બદલાય શું ખાલી B0 ની જગ્યાએ E0 એટલે E0 શોધવા પડશે. તો પેલા E0 શોધી નાખીએ. ભાઈ આપણને ખબર છે E/B is equal to C. That means E0 by B0 બરોબર C. તો E0 બરોબર B0 ગુણ્યા C. B into C થાય માટે. ચલો ભાઈ B0 તો આપણને ખબર છે 2 ગુણ્યા 10⁻7